જૂનાગઢ એક એવું શહેર કે જેને ઈશ્વરે બધું જ આપ્યું છે. સંત સુરા અને સાવજની આ ધરતીને સ્વર્ગ જેવો ગિરનાર આપ્યો, પરંતુ આ પબ્લિક ક્યાંક ને ક્યાંક હેરાન થાય છે, કેમ કે એક સુશાસનના અભાવે પબ્લિકને ક્યાંક ને ક્યાંક તકલીફો પડતી રહે છે. અને આ તકલીફોની સામે જૂનાગઢના જાગૃત નાગરિકો અવારનવાર અવાજ ઉઠાવતા રહે છે. એવા જ એક જાગૃત નાગરિક આજે આપણી સાથે છે, નરેશભાઈ ડવ. નરેશભાઈ, સૌથી પહેલા તો નગરનાથના સ્ટુડિયોમાં હું આપનું સ્વાગત કરું છું. એક જાગૃત નાગરિક તરીકે હાલમાં તમે જે એસપીને રજૂઆત કરી છે એના વિશે જણાવો. એ શું રજૂઆત છે અને કયા પ્રશ્ન અંગે રજૂઆત હતી? જુનાગઢ શહેરમાં જે ગટર યોજના ફેઝ 2 નું કામ અંદાજિત 700 કરોડ ઉપરનું છે, અને એમાં અમે આરટીઆઈમાં માહિતી માંગતા એમાં બોગસ ચલણો રજૂ કરી અને સિટી એન્જિનિયર અને એજન્સીએ એનું પેમેન્ટ ઉપાડેલું છે, જે કરોડો રૂપિયાનું એમાં ગેરરીતિઓ થયેલી છે. એ બાબત અમારા ધ્યાનમાં આવતા અમે ટંકારા પોલીસ સ્ટેશન મોરબી જિલ્લો અને વિજાપુર પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લો એસપી સાહેબને ત્યાં અમે રજૂઆત કરતા એ એજન્સીઓની તપાસ કરી તો એ એજન્સીઓ ત્યાં અસ્તિત્વમાં જ નથી, અથવા તો જે એજન્સીઓ ત્યાં છે એને જુનાગઢની એજન્સી સાથે કોઈ પણ પ્રકારનો આર્થિક વ્યવહાર કરેલો નથી. જુનાગઢની એજન્સી જે કામ કરી રહી છે એની સાથે એને કોઈ પણ માલની પણ લેવડ દેવડ કરેલી નથી. એ રિપોર્ટ મહેસાણા એસપી સાહેબે અને મોરબી એસપી સાહેબે જુનાગઢ બી ડિવિઝન વિભાગને આપેલો કે ભાઈ આ અહીંયા બોગસ પેઢીઓની જે આ તપાસ કરતા હવે જુનાગઢમાં આ બનાવ બનેલો હોય એટલે જુનાગઢ બી ડિવિઝનની હદમાં મહાનગરપાલિકા આવતી હોય, બી ડિવિઝને આની તપાસ કરી અને એની ઉપર એક્શન લેવા જોઈએ, એફઆઈઆર દાખલ કરવી જોઈએ. છતાં પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશને કમિશનરને એ ડોક્યુમેન્ટ રવાના કરી અને આજ 6 મહિના જેવો સમય થઈ ગયો છે કે જુનાગઢ ડેપ્યુટી કમિશનર સાહેબ કે કમિશનર સાહેબ 2 વખત તો કમિશનર સાહેબની બદલીઓ થઈ ગઈ છે, છતાં એ પણ એની ઉપર એજન્સી ઉપર કોઈ પણ પ્રકારની એફઆઈઆર નોંધવામાં નથી આવતી કે કોઈ પણ પ્રકારની કઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી. જી, તો આપનું કેવું એવું છે કે બી ડિવિઝન સુધી આપે ડોક્યુમેન્ટ પૂરા પહોંચાડી દીધા છે છતાં એ લોકો એક્શન લેતા, એનું કારણ શું હોઈ શકે? શું લાગે છે આપને? આમાં જે કોઈ સંકળાયેલા હોય, એજન્સી હોય કે શહેરના જે મુખ્ય એન્જિનિયર છે કે જેની જે જવાબદારી આવે છે ગટર વ્યવસ્થાની અને તેની ટીમ એ આમાં સંકળાયેલી છે, એટલે ક્યાંક ને ક્યાંક કાંઈ એનો બચાવ હોઈ શકે અથવા તો આખું તંત્ર આમાં સામેલ હોય. જી, આપે જણાવ્યું કે આયોગે હુકમ કરી દીધો છે છતાં ડોક્યુમેન્ટ આવ્યા નથી, તો આ અંગે તમારું શું માનવું છે? અમો અહીંથી જે આયોગ પાસે હુકમ માટે ગયા અપીલ માટે, એટલે આયોગે એવો હુકમ કરેલો છે કે અમે જે ડોક્યુમેન્ટ આ કામગીરી માટેના છે એની ડિમાન્ડ કરેલી અધિકારીઓ પાસે, તો અધિકારીઓએ એમના હુકમનો પણ અનાદર કરેલો છે અને ડોક્યુમેન્ટ આજ દિવસ સુધી આપેલા નથી. કારણ કે જો એ આપે તો એમાં અમે 1 થી 11 બિલના જે ડોક્યુમેન્ટ છે એના આધારે આટલી માહિતીઓ બહાર લઈ આવ્યા છીએ, તો હવે બાકીના જે બિલો થયા છે એમાં જો અમને માહિતી આપવામાં આવે તો આનાથી પણ મોટો ગેરવહીવટ એમાં થયેલો છે એવું સાબિત અમે કરી આપીએ છીએ. જે એટલે આપને પૂરતા ડોક્યુમેન્ટ મળતા નથી મળ્યા. આ ભૂગર્ભ ગટરને લઈને અવારનવાર મોટા પ્રશ્નો અને ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે, આના વિશે તમારું શું આંકલન છે? રાજ્ય સરકાર તો ખૂબ જ સારા હેતુથી આવડી મોટી યોજનાઓ જુનાગઢને આપે છે. જુનાગઢ કોઈ પણ યોજના માટે જે ફંડ માંગી છે એના કરતા પણ ફંડ પણ વધારે આપે છે, પણ અહીં જે કાંઈ પદાધિકારીઓ કે અધિકારીઓ એની સુચારુ વ્યવસ્થા ગોઠવી નથી શકતા, એ પોતાનો અણવહીવટ કહેવાય, એને હિસાબે આ જુનાગઢની પ્રજાના ટેક્સના પૈસા છે એ ગેરવલણે જાય છે અને જુનાગઢની પ્રજા આ અણઘડ વહીવટને હિસાબે હેરાન પરેશાન છે. આજે ભૂગર્ભ ગટરના જે અણધડ વહીવટ છે એને લઈ ભ્રષ્ટાચાર તો થયો જ, એ સિવાય લોકોને શું મુશ્કેલી પડે છે? રાજ્ય સરકાર જે હેતુથી કામગીરી આપે છે
રોડ, પાણી કે લાઇટ કે ગટર, હમ. એ તમામ સુવિધા યોજનાબદ્ધ અમલ થાય હમ. તો નાગરિકોને પરેશાની ન રહે. હમ. અને એ તમામ જુનાગઢમાં જોવા મળે છે. હમ. એટલે જુનાગઢની પ્રજા એવું સારું કામ ઈચ્છતી હોય હમ. કે એના પોતાના ટેક્સના પૈસા છે હમ. એ સારી રીતે વપરાય હમ. અને યોગ્ય વહીવટ થાય. એના માટે જુનાગઢ મહાનગરપાલિકા, મેયર શ્રી, ધારાસભ્ય શ્રી, શહેર ભાજપ પ્રમુખ શ્રી, હમ. સહમંત્રી શ્રી, પ્રભારી શ્રીઓ અને સાંસદ શ્રીને એવી રજૂઆત છે કે યોગ્ય કામગીરી કરાવવામાં આવે તો જુનાગઢની પ્રજાને સુચારુ વ્યવસ્થા મળે. હમ. જી, તો આ અંગે જો રાજ્ય સરકારની વાત કરીએ તો આપની રાજ્ય સરકાર પાસે શું અપેક્ષા છે? રાજ્ય સરકારની જે આ નીચેની ટીમ છે એની પાસેથી એવી અપેક્ષા છે કે જુનાગઢ કોર્પોરેશન પાસેથી યોગ્ય વહીવટની અપેક્ષા રાખે અને એની પાસે કામ લેવડાવે. શું તમને આશા છે રાજ્ય સરકાર તરફથી આ અંગે તમને ન્યાય મળશે? આ મારા એક ન્યાયની વાત નથી. જુનાગઢના પ્રજાના પૈસા જે ટેક્સના છે એ યોગ્ય રીતે વપરાય અને જુનાગઢની તમામ પ્રજાને સુખાકારી મળે એના માટે આ બધા લોકોએ મહેનત કરી અને આગળ આવવું જોઈએ અને જુનાગઢનો મહાનગરપાલિકાનો જે ગેરવહીવટ અત્યારે ચાલે છે એ સુધારવો જોઈએ. જી નરેશભાઈ, આપ અમારી સમક્ષ જોડાયા અને આપ અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.